નમસ્કાર મિત્રો, હું વાળા અરવિંદ। આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની। તો મિત્રો, ધોરણ 9નું સામાજિક વિજ્ઞાન છે એમાં કુલ 20 પાઠ આવેલા છે અને આ 20 પાઠને 3 ભાગની અંદર વહેંચવામાં આવેલા છે। એમાં પાઠ નંબર 1 થી 7 ઇતિહાસના છે, જ્યારે 8 થી 12 પાઠ નાગરિક શાસ્ત્રના છે અને 13 થી 20 પાઠ એ ભૂગોળના છે। જેવી રીતે આપણે નાના ધોરણની અંદર 8મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર અલગ અલગ 3 વિભાગ હતા, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર, એવી રીતે આપણે ધોરણ 9ની અંદર પણ 3 ભાગમાં વહેંચેલા પાઠ છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે ભૂગોળનો પહેલો પાઠ। હવે ભૂગોળનો પહેલો પાઠ એટલે કે પાઠ નંબર 13 અને પાઠનું નામ છે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1। હવે મિત્રો, અહીંયા નામ ઉપરથી ખબર પડી કે ભાઈ ભારતના સ્થાન, દુનિયાની અંદર ભારતનું સ્થાન કેવું છે, એની ભૂસ્તરીય રચના એટલે કે જમીનની રચના કેવી છે અને એનું ભૂપૃષ્ઠ એટલે કે એના જમીનનો આકાર કેવા પ્રકારનો છે, એની ચર્ચા આપણે આ ભાગની અંદર કરવાના છીએ। તો મિત્રો, પ્રસ્તાવનાની વાત કરીએ તો પાઠની પ્રસ્તાવનાની અંદરથી એક પ્રશ્ન નીકળે છે, એ તમને અહીંયા દેખાઈ રહ્યો છે કે ભાઈ ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો। આવો પ્રશ્ન છે પ્રસ્તાવનામાંથી નીકળે છે। હવે સંસ્કૃતિનું સમન્વય તીર્થ એટલે કે બહુ બધી સંસ્કૃતિનો જે સમન્વય આપણા દેશમાં થયો છે એવું કહી શકાય। કેવી રીતે, તો આપણે એની ચર્ચા પહેલાં કરી લઈએ। તો ભારત છે એની અંદર વિવિધ પ્રકારની ધર્મ, જાતિ, કોમના લોકો વસી રહ્યા છે। તો આટલી બધી સંસ્કૃતિની વિવિધતા આવી ક્યાંથી, તો એની ચર્ચા કરીએ તો આપણે અંદાજે ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીથી વાત કરીએ, એટલે કે આજથી 2200 વર્ષ પહેલાંથી વાત કરીએ તો સૌથી પહેલાં વિદેશી પ્રજા આપણા દેશમાં આવી એ હતી ગ્રીકો। ગ્રીસ દેશના લોકો આવ્યા સિકંદરની ચડાઈ સાથે। પછી ગ્રીકો આવ્યા, શકો આવ્યા, કુષાણો, પલ્લવો, હુણો, યુએચી, આમ પ્રાચીન પ્રજા આવી એ સમયમાં। ત્યારબાદ મધ્યકાળ આવ્યો એટલે મુસ્લિમ પ્રજા આવી છે, તુર્કો આવ્યા, અફઘાનો આવ્યા, વગેરે વગેરે જેવા મુસ્લિમ પ્રજાતિ પણ ભારત ઉપર આક્રમણ કરી અને ભારતમાં રહેવા લાગ્યા। આધુનિક યુગ આવ્યા એટલે તરત જ છે પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને અંગ્રેજો આવ્યા, એ આપણે બધું ઇતિહાસની અંદર જાણીએ છીએ। તો આમ વર્ષોથી આટલી બધી વિદેશી પ્રજા ભારતમાં આવી, રહેવા લાગી, પોતાની રીત, પરંપરા, ભાષા, શૈલી, સંસ્કૃતિ આ બધું જ ભારતની અંદર ઠાલ્યું। એટલે બન્યું એવું કે આપણો દેશ છે એ સંસ્કૃતિનું સમન્વય તીર્થ બની ગયું। અત્યારે આપણે વાત કરીએ ને તો આપણા દેશની અંદર વિશ્વના મુખ્ય ગણાતા એવા 11 ધર્મો પળાઈ રહ્યા છે અને નાના મોટા સંપ્રદાયોનો તો કોઈ પાર જ નથી। અને ભાષાની વાત કરીએ તો આપણા બંધારણની માન્ય ભાષા 18 છે અને 1652 જેટલી તો આપણે બોલી રહ્યા છે। તો આમ આપણા દેશમાં વિવિધ પ્રકારની સંસ્કૃતિનું સંયોજન છે જોવા મળે છે એવું આપણે કહી શકીએ। તો હવે આપણે આ પાઠ્યપુસ્તકની પ્રસ્તાવના મુજબ જોઈએ કે ભાઈ સંસ્કૃતિનું સમન્વય તીર્થ છે કેવી રીતે ભારત બન્યું। તો અહીંયા વાત કરી કે બધા જ ધર્મો, જાતિ અને પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે। આપણે જોયું કે ભાઈ જેટલી વિદેશી પ્રજા આવી આપણે બધાને આવકારી છે, તો આપણામાં સમાવવાનો આપણે એને પ્રયત્ન કર્યો છે, કારણ કે આ સમભાવ, બધી જ ધર્મ અને જાતિ પ્રત્યે સમભાવ રાખવો એ આપણી સંસ્કૃતિનું શું છે, લક્ષણ છે। આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે હંમેશને માટે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખ્યા છે। આપણે મિત્રતા ભર્યું જ છે એ આવકાર આપ્યો છે, કોઈ દિવસ કોઈને છે ધૂતકાર્યા નથી। તો આપણે હંમેશને માટે બધા જ લોકોને આવકાર્યા છે। પરિણામ એ આવ્યું છે કે બધા જ ધર્મના લોકો આપણા દેશમાં વસી રહ્યા છે। તો આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિનો દેહ એટલે કે ભારતીય સંસ્કૃતિ રૂપી શરીર છે એની અંદર કેવા કેવા ધર્મના લોકો વસે છે, તો કે હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે જેવી પ્રજાની સંસ્કૃતિનો સુભગ સમન્વય છે આપણા દેશની અંદર થયો છે અને આપણા દેશનો એક જબરજસ્ત એવો દેહપિંડ તૈયાર થયો, એટલે કે ભારતીય સંસ્કૃતિનું શરીર છે એ તૈયાર
થયું છે કે જેની અંદર આ બધા ધર્મનો છે સુભગ સમન્વય જોવા મળે છે. આમ ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળતું હોય છે. પરિણામે ભારત છે એ સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું એવું કહી શકાય છે. કારણ કે આપણે જેટલી પણ વિદેશી પ્રજા આવી એ ભારતમાં આક્રમણ કરવા માટે આવી હોય કે પોતે રાજ સ્થાપવા માટે આવી હોય કે વેપાર કરવા માટે આવી હોય, આ બધાને આપણે આવકાર્યા છે. એ લોકો અહીંયા વર્ષો સુધી રહ્યા છે. પોતાની રીતિ રિવાજ, પરંપરાઓ, ભાષાઓ બધું ભારતની અંદર ઠાલવી અને આદાન પ્રદાન કર્યું છે. પરિણામ એ આવ્યું કે અત્યારે આ બધા જ સાંસ્કૃતિક તત્વોનું સંયોજન થઈ અને ભારત છે એ સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. તો આ ચર્ચા આપણે પ્રસ્તાવનાની અંદર આપેલી હતી. પરંતુ આપણા પાઠનું નામ શું હતું? તો કે ભારતનું સ્થાન. તો હવે આપણે મુખ્ય પ્રશ્ન તરફ જઈ રહ્યા છે. આ જે આપણે પ્રશ્ન જોયો એ માત્ર પ્રસ્તાવના સ્વરૂપે નીકળતો 2 માર્કનો પ્રશ્ન હતો. હવે આપણે 3 કે 4 માર્કમાં પૂછી શકાય એવો મોટો પ્રશ્ન જોઈ રહ્યા છે. અને એ પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્નનું નામ છે ભારતનું સ્થાન અને વિસ્તાર. મિત્રો, ભારતનું સ્થાન, તો હવે ભારતનું સ્થાન વિશ્વના નકશાની અંદર કેવું છે એ જોતા પહેલાં આપણે જરીક ભારતના નકશા વિશે જોઈશું. તો મિત્રો, અહીંયા તમને જોવા મળે છે કે ઊભા લીટા પણ આપેલા છે, આડા લીટા પણ આપેલા છે. પૃથ્વીના ગોળા ઉપર જે આડી રેખાઓ, જે કાલ્પનિક રેખાઓ આડી રેખા બનાવવામાં આવી હોય, નાના ધોરણમાં જોયું આપણે કે એને અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને જ્યારે પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી રેખાઓ આપેલી હોય છે એ રેખાઓને આપણે રેખાંશ વૃત્ત તરીકે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો, જ્યારે પૃથ્વીનો ગોળો જોઈએ છે ત્યારે આડી રેખાની અંદર 0 અંશ અક્ષાંશ વૃત્ત પસાર થાય છે, જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. એ પૃથ્વીના 2 ભાગ કરે છે, એક ઉત્તર તરફનો ભાગ અને બીજો છે નીચે દક્ષિણ તરફનો ભાગ. તો એને 0 અંશ અક્ષાંશ વૃત્ત છે એની ઉપરનો ભાગ આપણે ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ અને આ 0 અંશ એટલે કે વિષુવવૃત્તથી નીચેનો ભાગ છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ. તો આમ પૃથ્વીને ઉત્તર અને દક્ષિણમાં 2 ભાગમાં વહેંચી શકાય છે. એક છે ઉત્તર અક્ષાંશ, ઉત્તર ગોળાર્ધ અને નીચે છે દક્ષિણ ગોળાર્ધ. તો પૃથ્વીના ગોળા ઉપર આપણે જોવા જઈએ ને તો ભારતનું સ્થાન છે ને એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. કયા ગોળાર્ધમાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધમાં. એવી જ રીતે આપણે જો પૃથ્વીના ગોળા ઉપર 0 રેખાંશની વાત કરીએ તો બરાબર વચ્ચે 0 રેખાંશ ગણીએ આપણે તો પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડી જતા હોય છે. તો એને આપણે પૂર્વ ગોળાર્ધ કહીશું અને બીજી બાજુ કેવું કહીશું? પશ્ચિમ ગોળાર્ધ. તો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ તો ભારતનું સ્થાન આવેલું છે ક્યાં? ઉત્તર ગોળાર્ધમાં. જ્યારે પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધની વાત કરીએ તો આ ભારતનું સ્થાન આવેલું છે પૂર્વ ગોળાર્ધમાં. એટલા માટે આપણા દેશમાંથી જે કાંઈ અક્ષાંશ વૃત્તો પસાર થાય છે એ ઉત્તર અક્ષાંશ વૃત્તો હોય છે. જ્યારે રેખાંશ વૃત્તો જે પસાર થાય છે એ બધા પૂર્વ રેખાંશ વૃત્તો હોય છે. કેમ? કારણ કે આપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલા છીએ અને આમ જોવા જઈએ તો કયા ગોળાર્ધમાં? પૂર્વ ગોળાર્ધમાં આવેલા છે. એટલે આપણી જે ઊભી રેખાઓ છે એ પૂર્વ રેખાંશો હોય છે, જ્યારે આડી રેખાઓ છે એ બધી ઉત્તર અક્ષાંશો હોય છે. તો મિત્રો, અહીંયા તમને જોવા મળે છે એકદમ નીચેથી ભારતને, તો ભારતની શરૂઆત એટલે નીચેથી શરૂઆત થાય છે 8.4 ઉત્તર અક્ષાંશથી, કે જે તમને અહીંયા હિન્દ મહાસાગરની ઉપર જે લીટો આપેલો છે ત્યાંથી દેખાઈ રહી છે. અને ભારતનું છે સ્થાન છે એકદમ ઉપર પૂરું થાય છે ક્યાં? તો કે 37.6 ઉત્તર અક્ષાંશ છે, કે જે ઉપરની આડી લીટી તમને દેખાઈ રહી છે. તો અક્ષાંશ વૃત્તની વાત કરીએ તો 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશની વચ્ચે આપણો દેશ આવેલો છે. હવે ઊભી લીટીની વાત એટલે કે રેખાંશની વાત કરીએ તો પૂર્વ રેખાંશ આપણા દેશ પરથી પસાર થાય છે તો તમને અહીંયા જોવા મળે છે કે ભાઈ 68.7 પૂર્વ રેખાંશથી શરૂ થઈ અને આપણા દેશ છે એ અહીંયા આપેલું છે એ પ્રમાણે 97.5
25 પૂર્વ રેખાંશની અંદર પૂરો થાય છે. તો આમ મિત્રો આપણો દેશ છે એ કહી શકાય કે ભાઈ 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે, જ્યારે 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે. ત્યારબાદ વાત કરીએ તો આપણી પ્રમાણ સમય રેખા અહીંયા વચ્ચે આપેલી છે. એ પ્રમાણ સમય રેખાની વાત કર્યા પહેલાં ભારતની વચ્ચેથી જે કર્કવૃત્ત પસાર થાય છે એની વાત કરીએ તો 23.5 અથવા તો 23.30 ઉત્તર અક્ષાંશ કે જે ભારતની મધ્યમાંથી પસાર થાય છે, જેને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો આમ આપણે અક્ષાંશની વાત કરી. ત્યારબાદ અહીંયા આપણને જોવા મળે છે જે પ્રમાણ સમય રેખા. હવે આ પ્રમાણ સમય રેખા છે એ આપણો સમય દર્શાવવા માટેની રેખા છે. જો મિત્રો આ આખા જે કંઈ 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચેનો જે આ ભારતનો વિસ્તાર છે, એમાં સૌથી પહેલાં અહીંયા 97.25 પૂર્વ રેખાંશે સૂર્યોદય થતો હોય આપણા દેશની અંદર, અને ત્યારબાદ એ સૂર્યોદય ધીમે ધીમે થતો 68.7 પૂર્વ રેખાંશે આવે, એટલે કે અહીંયા અરુણાચલ પ્રદેશથી શરૂ કરી અને સૂર્ય ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં 2 કલાકનો સમય લાગી જતો હોય છે. એટલે આખા દેશની અંદર એક સરખો સમય રહેતો નથી. એટલે ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ જ્યારે સૂર્ય બરાબર મધ્યમાં આવે ભારતની ઉપર, ત્યારે આખા દેશની અંદર છે 12 વગાડી દેવા. તો સ્થાનિક સમય છે, આ બંનેના સ્થાનિક સમય વચ્ચેનો અંતર 2 કલાકનું છે. હવે દાખલા તરીકે અરુણાચલ પ્રદેશ છે એનો સ્થાનિક સમય એટલે કે માથા ઉપર સૂર્ય આવે ને 12 વગાડે, પરંતુ ગુજરાતમાં માથા ઉપર સૂર્ય આવતા કેટલી વાર લાગશે? 2 કલાક લાગશે. તો અહીંના 12 એટલે કે અરુણાચલના 12 અને ગુજરાતના 12 વાગવામાં છે 2 કલાકનો અંતર થઈ જાય. એટલા માટે થઈ અને ભારત સરકારે નક્કી કર્યું કે ભારતની બરાબર મધ્યમાં જે આવતી હોય પૂર્વ રેખાંશો, ત્યાં આપણે પ્રમાણ સમય નક્કી કરી દેવાનો થાય, જેથી કરી અને પૂર્વ ભાગની પણ 1 કલાક જતી રહે અને પશ્ચિમ ભાગની પણ 1 કલાક જતી રહે. એટલે આપણી પ્રમાણ સમય રેખા છે એ અહીંયા આપેલી છે 82.30 અથવા તો 82.5 પૂર્વ રેખાંશ કે જે બરાબર ભારતની મધ્યમાંથી પસાર થાય છે. ઊભી લીટી આપણે અહીંયા દેખાઈ રહી છે કે જે આમ તો જોવા જઈએ તો અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાંથી છે, મિર્ઝાપુરમાંથી છે પસાર થાય છે. તો એ આપણી પ્રમાણ સમય રેખા છે. જ્યારે આ પ્રમાણ સમય રેખા ઉપર બરાબર મધ્યમાં સૂરજ આવે ત્યારે આપણા દેશની અંદર 12 વગાડી દેવામાં આવતા હોય છે. ચાલો, આ તો આ પ્રમાણ સમય રેખાની વાત કરી. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ પૂર્વથી પશ્ચિમ કેટલા કિલોમીટરનું અંતર છે ભારતનું? તો પૂર્વથી પશ્ચિમ છે ભારત 2933 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. પૂર્વથી પશ્ચિમ છે કેટલા કિલોમીટરનું અંતર છે? 2933 કિલોમીટર, જે આપણે અહીંયા દેખાઈ રહ્યું છે. એ સિવાય વાત કરીએ તો ઉત્તરથી દક્ષિણ છે એની લંબાઈ ભારતની જોવા જઈએ તો 3214 કિલોમીટર છે. તો આમ આપણે લંબાઈ અને પહોળાઈ જોઈ લીધી. ઉત્તરથી દક્ષિણ કેટલું? તો કે 3214 કિલોમીટર, જ્યારે પૂર્વથી પશ્ચિમ કેટલું થાય છે? 2933 કિલોમીટર. હવે આ તો આપણે લંબાઈ પહોળાઈની વાત કરી, રેખાંશ અને અક્ષાંશની વાત કરી. મિત્રો સાથે સાથે આપણા ભારતનું જે ભૂપૃષ્ઠ છે એની પણ વાત કરીએ તો આ ભારતનો નકશો છે એ મુખ્ય ભૂમિભાગ કહેવાય છે. આ મુખ્ય ભૂમિભાગ સિવાય આપણે ત્યાં 2 ટાપુ પણ આવેલા છે. દાખલા તરીકે આપણને અહીંયા લક્ષદ્વીપ ટાપુ જોવા મળે છે કે જે અરબ સાગરની અંદર આવેલો છે. બંગાળાની ખાડીની અંદર આવેલું છે અંદમાન નિકોબાર કે જે આપણા દ્વીપ સમૂહો છે. હવે આ દ્વીપ સમૂહોની વાત કર્યા બાદ આપણા પડોશી દેશોની વાત કરીએ તો અહીંયા વાયવ્ય દિશાની અંદર છે પાકિસ્તાન જોવા મળે છે, ત્યારબાદ અફઘાનિસ્તાન જોવા મળે છે. ઉપર આપણે જોઈએ ઉત્તરમાં તો ચીન જોવા મળે છે, તિબેટ જોવા મળે છે, નેપાળ અને ભૂતાન. ત્યારબાદ છે આ બાજુ પૂર્વની અંદર વાત કરીએ તો આપણને જોવા મળે છે મ્યાનમાર,
અને વચ્ચે એકદમ આવેલું છે કયું છે? બાંગ્લાદેશ જોવા મળે છે. તો આ બધા આપણા પડોશી દેશો છે. અને અહીંયા નીચે દક્ષિણની વાત કરીએ તો દક્ષિણમાં કોણ આવેલું છે? શ્રીલંકા આવેલું છે. હવે આ પડોશી દેશોની વાત કર્યા બાદ આપણે ચારે બાજુ જે કે 3 બાજુ દરિયો આવ્યો એની વાત કરીએ તો અહીંયા પશ્ચિમની અંદર અરબ સાગર જોવા મળે છે, જ્યારે પૂર્વની અંદર બંગાળાની ખાડી જોવા મળે છે, ત્યારબાદ દક્ષિણમાં શું જોવા મળે છે? હિન્દ મહાસાગર જોવા મળે છે. મિત્રો, આપણા દેશની અંદર 3 બાજુએ છે દરિયો આવેલો હોવાને કારણે, સમુદ્ર આવ્યો હોવાને કારણે આપણો દેશ દ્વીપકલ્પીય દેશ છે એવું કહી શકાય. જે જમીનની 3 બાજુએ પાણી આવ્યું હોય આવા વિસ્તારને કેવો કહેવાય છે? દ્વીપકલ્પીય વિસ્તાર કહેવાય છે. તો ભારતનો જે દક્ષિણ ભાગ છે એ કેવો છે? દ્વીપકલ્પીય વિસ્તારવાળો ભાગ છે એવું કહી શકાય છે. તો મિત્રો, આપણે આ નકશાની અંદર છે એ ભારતનું સ્થાન કેવું છે એની ચર્ચા કરી. મિત્રો, આ ભાગની અંદર માત્ર આપણે નકશો નિહાળ્યો. હવે આગળના ભાગની અંદર આ પ્રશ્નની આપણે ચર્ચા કરવાની છે. આપણો પ્રશ્ન કયો હતો? ભારતનું સ્થાન અને વિસ્તાર. તો મિત્રો, આગળના ભાગમાં આપણે આ સ્થાન અને વિસ્તારની ફરીથી ચર્ચા કરશું. લેખિત સ્વરૂપે જે કંઈ આપેલું છે પાઠ્યપુસ્તક કે આપણા પ્રશ્નોની અંદર, એની ચર્ચા આપણે બીજા ભાગની અંદર કરશું. આજે માત્ર એટલું જ. આભાર.